Hello everyone, this is Yavra and welcome back to my YouTube channel. ઓકે તો આજે છે 16 નવેમ્બર અને અમે લોકો ફર્સ્ટ કંકોત્રી મતલબ માતાજીને આમંત્રણ આપવા માટે જઈએ છીએ. તો ફર્સ્ટ આમંત્રણ ઓબ્વિયસલી ગણપતિ બાપા. તો અહીંયા જઈએ છીએ આપણે લાલ મંદિર. તો પહેલાં ત્યાં જઈએ અને પછી નીકળીએ હરસિદ્ધિ માતા. ચલો લેટ્સ ગો. ચાલો રેડી છે. ઓકે તો અમે પહોંચી ગયા છે. આ મંદિરથી મારી બહુ બધી યાદો જોડાયેલી છે. બિકોઝ જ્યારે પણ મતલબ મને કંઈ એવું લાગે તો મેં આ મંદિર આવીને બાપા પાસે કંઈ બી માંગવાનું હોય તો માંગી લઉં. તો ચલો મળાવું તમને. મોરિયા હા બહુ દિવસે છે. ચલો હવે જઈએ ઘરે અને મૂષક દાદા. હવે મારી ફેવરેટ જગા પર છે ગાયત્રી ખમણ. અમે હાંસે પહોંચી ગયા છે. અમે નાસ્તો કરીને નીકળ્યા. પહેલાં ખાવાની મને બહુ ભૂખ લાગે છે આજે. પ્લીઝ ચાલો શું કરીએ. હંબે જો છે હંબે કિશોર નહીં આવડતે ને. ઓકે તમે લોકો ગુમાનદેવ પહોંચી ગયા છે અને દર્શન કરી. ચાલો રામ ભગવાન, સીતા માતા, લક્ષ્મણ ભગવાન. અમે જમરૂક લઈ લીધા પણ અરે જમરૂક બહુ જ મસ્ત એકદમ મીઠા મીઠા અને પેલું કોઠું આવે ને એ પણ ખાધું અમે. ગળે લાગે બહુ મસ્ત હોય એકદમ મીઠા. તમે વીરપીટાલ મંદિરે પહોંચી ગયા છે. તો તમે જ્યારે પણ રાજપીપળા આવો ને તો પહેલાં અહીંયા દર્શન કરવાનું, પછી ત્યાં અહીંયાથી હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરજો. છે દાદા રક્ષા કરજો. તો ફાઇનલી અમે લોકો હરસિદ્ધિ માતાજી પહોંચી ગયા છે. આજે પપ્પા ઓકે આગળ જાઉં છું. રાજાનો મહેલ તો પેલી બાજુ છે ને. આ છે ને સિક્રેટ જગ્યા છે. અહીંયાથી મહારાજા
આવતા હતા અંદર. હા ઉપર બી, અરે ઉપર ઉપર નાનું ના આ ત્રીજો 2 ફર્યા અમે. બાબુ તોડી મેં એને પોતે ખાવા લાગી ગયા. I don't like. મારી તો આ ફેવરેટ છે, મને બહુ ગમે. બતાવો તો નૂડલ્સ બહુ જો. તો હરસિદ્ધિ માતાના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છે માસીના ત્યાં જવા. આજે માસા તો નહીં હશે, માસી અને વિદુ ઘરે હશે. તો ચલો दबा के खाएंगे, भूख लगा है, बड़ा बड़ा भूख लगा है. બસ આને તો હંમેશા ભૂખ જ લાગે. હા એટલે જમવાનું માસીના ત્યાં છે, તો અમે ત્યાં હવે જઈને ખાઈશું. અરે ગપ્પડ છે, એ કોણ છે? હજુ કોઈ છે. મને ઓરેન્જ વાળો તો વેદુ જ લાગેલો પહેલા. હા મને. માસા તમે આવી ગયા? સાચી વાત છે, મસ્ત લાગે છે, બહુ મસ્ત લાગે છે. વેદુ ભાઈ હેલો. ચોમાસે કેટલું બધું ખાવાનું બનાવ્યું. ફ્લાવરનું શાક, પાપડીનું શાક, ખમણ અને આ મરચા અને દૂધ. વેદુ તો ખાલી દૂધ જ પીએ ને. અમે તો થોડી વાર બધા સૂઈ ગયેલા હતા. લાઈક કેટલા વાગ્યા ખબર? 5 વાગી ગયા છે. હવે અમે લોકો નીકળીએ છીએ. ચોમાસીનું બેકયાર્ડ બતાવ, બહુ મસ્ત બધું બનાવી દીધું. ચલો હવે જઈએ ઘરે, કારણ કે હવે થોડું લેટ થઈ ગયું છે ને, તો કશે જવાશે નહીં. તો હવે જઈએ ઘરે જ ડાયરેક્ટ. ઓકે ચલો. આરામ વેદુ. ચલો. અરે એમ કેટલા ગંદા છે. ચલો. चैनल ब्लॉक करना का. જો કેટલા મસ્ત લાગે છે. જો સનલાઇટ આવે છે. જોલી આ બાજુ જોઈ લો, આ બાજુ. તું મારી બેન છે ને. ચલો અમે લોકો અહીંયાથી નીકળી ગયા છે ઘરે જવા માટે. ઉમા આ બાજુ દુકાનનું પ્રમાણ એકદમ ઓછું હતું. હેતીને પટાઈ દે છે, પણ પકડવા વાળા બી છે. એટલે પેલા પૈસા વડવા પડે. તારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો જીસુ, ફટાફટ કર. તમે ઉલટું ફુલટું કર્યું કે નહીં? ચાલ ના કઈ રેવા દે ને. જી અમે નીકળીએ જ છે. ટાટા. ઓય ટાટા. તો અમે ઘરે આવી ગયા છે અને પાપડ તળાય છે.
મોટી મમ્મીએ ઓલરેડી ખીચડી અને કઢી બનાવી દીધી છે. મને બતાવો તો ખીચડી એકવાર. વાવ, મસાલેદાર ખીચડી અને કઢી. ચલો હવે ખાઈએ ને હવે સુઈ જવાનું. બહુ ઊંઘ આવે છે. ચલો. ખીચડી એકદમ મસ્ત બનાવી મમ્મી. મોટી મમ્મી થેન્ક યુ. બહુ મસ્ત એકદમ. તમારા શબ્દમાં કહીએ તો એકદમ બહુ ટોપ બનાવે છે. બહુ ટોપ. ઓકે, તો વિડીયો હું એન્ડ કરવાની ભૂલી ગઈ હતી. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. દીદીના લગ્નના આવા નવા વ્લોગ આવતા રહેવાના છે. અને યસ, હવે હું મિની વ્લોગ પણ ચાલુ કરવાની છું. સો સ્ટે ટ્યુન ફોર ધેટ. એન્ડ યસ, સીતારામ, જય માતાજી. મળીએ આગલા વ્લોગમાં.